વાહ રે તંત્ર વાહ! ખેડૂત હટાવો અને કંપની બચાવો. ચૂંટણી પૂરી થતાં જ ગુજરાતના અન્નદાતા પર આ કોનો પાવર બતાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યો સુરેન્દ્રનગરના છે, જે જોઈને તમારું લોહી ઉખડી ઉઠશે. આ દ્રશ્યો કોઈ ઉત્તર પ્રદેશ, બિહાર કે દિલ્હી, હરિયાણાની સરહદના નથી, પણ આપણા જ રળિયામણા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામના છે, કે જ્યાં લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે કે ચૂંટણી પૂરી થતાં જ ખેડૂતોની કિસ્મત બદલવાને બદલે તેમની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ. સરકાર, ઉદ્યોગો અને ખાનગી કંપનીના હિત માટે કઈ હદ સુધી જઈ શકે છે ને, તેનું આ એક જીવંત અને અત્યંત દુઃખદ ઉદાહરણ છે. ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવર ગ્રીડની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન નાખવા માટે તંત્રએ આખીએ તાકાત લગાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે પોતાના જ ખેતરો અને જમીન બચાવવા માટે આજીજી કરતા ખેડૂતો સામે આખો પોલીસ કાફલો ખડકી દેવાયો, જાણે આ દેશના અન્નદાતા નહીં પણ સરહદના કોઈ દુશ્મન હોય. કંપનીની ખુલ્લી દાદાગીરી સામે ખેડૂતોએ ન્યાયનો મોરચો માંડ્યો છે, ત્યારે સરકારી પ્રોટેક્શન વીજ કંપનીને મળ્યું, પણ આ ધરતીપુત્રોને માત્ર મળી તો લાઠી અને ખાખીનો ડર. સવાલ થાય કે ચૂંટણી ટાણે ખેડૂત અમારો માવતર છેના નારા લગાવતા નેતાઓ અત્યારે ક્યાં ગાયબ થઈ ગયા છે? વિકાસના નામે ખાનગી કંપનીઓનો નફો કરાવવા માટે ખેડૂતોની કિંમતી જમીનનો અને તેમના હકોનો આ રીતે ભોગ ક્યાં સુધી લેવાશે? પોલીસ પ્રોટેક્શન સામાન્ય જનતા માટે હોય છે કે પછી અબજોપતિ કંપનીના કબજાને સરળ કરવા માટે? જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે ને, આજે એ જ ખેડૂત પોતાના હક માટે ખાખી સામે લાચાર થઈને ઊભો છે. તંત્રની આ નીતિ પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. શું વિકાસના નામે ખેડૂતો સાથે થતો આ વ્યવહાર યોગ્ય છે?